શહેરના વડવા વોશિંગઘાટ વિસ્તારમાં મનપાના કર્મચારીઓ અને દુકાનદારો વચ્ચે માથાકૂટ થતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી વિરોધ કરાયો। ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ વિસ્તારમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ અને દુકાનદારો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ અંગે ચેકિંગ હાથ ધરી અને દુકાનદારોને દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે કાર્યવાહી અંતર્ગત દુકાનદારો અને મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ હતી। વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે દુકાન પર સફાઈ અને કચરો ન થાય તે માટે યોગ્ય કાળજી લેવામાં આવે છે। તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા હતા। જેને લઈને તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો। શુક્રવારે ચેક